નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ બરાબર જેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોઈએ છે, જેમાં ઓલરેડી એક વિડીયો આપણે જોઈ ગયા, જેમાં આપણે પ્રશ્ન 1 થી લઈને 6 સુધી ટૂંકા પ્રશ્નોના જવાબ આપેલા છે. બરાબર, જો તમે વિડીયો ન જોયો હોય તો નીચે લિંકમાં આપેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચાલો, આજે આપણે આમાં મોટા પ્રશ્નો એટલે કે 2 માર્ક્સના પ્રશ્નોની વાત કરવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, જેમાં આ બધી વાત આપણે ઓલરેડી થઈ ગઈ છે. ચાલો, પ્રશ્ન નંબર 7 થી, જેમાં પહેલો પ્રશ્ન, સૂક્ષ્મજીવોના વ્યાપારી ઉપયોગો જણાવો. તો કે વ્યાપાર એટલે ઉદ્યોગોમાં ને એવા ઉત્પાદન કરવામાં કઈ રીતના વપરાય, તો કે મોટા પાયા ઉપર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગરના ઉપયોગમાં બનાવટમાં સૂક્ષ્મજીવો વપરાય છે. આ સિવાય જવ, દહીં, ચોખા, કચરેલા ફળોના રસમાંથી પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલ બનાવવામાં આવે. બરાબર, જે અને એમાંથી જે સુગંધ આવે એ ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાને કારણે આવે છે. અને આ સિવાય શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની આ ક્રિયા એને આથવણની ક્રિયા કહેવાય. તો એનો વ્યાપારી ઉપયોગ. આ સિવાય દવા બનાવવામાં પણ વપરાય, એ પણ લખી શકાય. બીજો સવાલ છે, સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ દવામાં કઈ રીતના વપરાય. તો કે જ્યારે પેનિસિલિયમ નામની ફૂગ, એમાંથી પેનિસિલિન નામની દવા બનાવવામાં આવે છે. બરાબર, આ સિવાય તો કે આ એન્ટીબાયોટિક્સ દવા બનાવવા માટે સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે, જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને મારી નાખે છે અને તેમની વૃદ્ધિ છે તે અટકાવે છે. આ પ્રકારની ઔષધિ અને એન્ટીબાયોટિક્સ કહેવાય, જે અનેક રોગોની અંદર સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો, પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ, રસી કેવી રીતે રોગ થવામાં મદદ કરે. તો મિત્રો, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર પ્રવેશે ત્યારે તેની સામે લડત આપવા આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે. રોગની સામે લડવા માટેની વસ્તુ જેને એન્ટીબોડી કહેવાય. અને શરીર એ પણ યાદ રાખે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કઈ રીતના લડત આપવી. જો મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં રસીના સ્વરૂપમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે પહેલેથી એન્ટીબોડી ઉત્પન્ન કરીને રાખે છે, અને જે રોગકારકોને નષ્ટ કરવામાં મદદ કરે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશ માટે બનેલા રહે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે, અને એટલે આ પ્રકારે રસી છે તે કામ કરે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, શીતળા, કમળો વગેરે જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય. ચલો, બેક્ટેરિયાના ચોથો પ્રશ્ન છે, બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. તો મિત્રો, પહેલો ઉપયોગ છે દૂધ, દહીં, ચીઝ, પનીર વગેરેની બનાવટમાં બેક્ટેરિયાનો ઉપયોગ થાય. સીવેજ એટલે કે ખાડીનો ગટરનો કચરો, એનું વિઘટન કરી અને એનું રૂપાંતર કરવામાં બેક્ટેરિયા વપરાય. એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવવા માટે, રસી બનાવવા માટે, હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપિત કરવા માટે રાઇઝોબિયમ વપરાય. બરાબર, આ સિવાય દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. પાંચમું છે ફૂગના ઉપયોગો. તો એમાં પહેલું, મશરૂમ જેવી જે ફૂગ છે એ ખોરાક તરીકે વાપરવામાં આવે છે. પછી જવમાંથી બિયર, ફળોના રસમાંથી દારૂ, ચોખા અને દાળના લોટને મિશ્રણમાંથી ઢોકળા, ઈદડા, ઢોસા વગેરે બનાવવા માટે પણ ઈસ્ટ વપરાય, એટલે ફૂગનો ઉપયોગ થયો. આ સિવાય બ્રેડ, કેક, બિસ્કિટ વગેરે બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. અને પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ દવા છે તે બનાવવામાં આવે છે. છઠ્ઠું, રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે કેવી રીતના. તો કે મનુષ્યની અંદર રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા તો ખોરાક દ્વારા શરીરની અંદર પ્રવેશે. જ્યારે સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીઓના સીધા સંપર્કમાં આવે ત્યારે પણ આ રોગ છે તે ફેલાય છે.
સૂક્ષ્મ જીવો દ્વારા થતા આવા રોગો કે જે સંક્રમિત વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક કે સંપર્ક દ્વારા ફેલાય તો એને ચેપી રોગ કહેવાય અને આવી વસ્તુ દ્વારા એ આપણા શરીરમાં પ્રવેશે. સાતમો છે કે ભાઈ માખી રોગના ફેલાવામાં કઈ રીતના કારણભૂત બને છે? તો કે માખી કચરા અને પ્રાણીઓના મળ ઉપર બેસે છે, બરાબર, જેના કારણે રોગકારક સૂક્ષ્મજીવો એના શરીર ઉપર ચોંટી જાય. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું ત્યાં સ્થળાંતર થાય અને આવો પ્રદૂષિત થયેલો ખોરાક જ્યારે કોઈ વ્યક્તિ ખાય છે તો એના બીમાર પડવાની સંભાવના વધી જાય છે અને એટલે આ રીતે માખી રોગ ફેલાવવામાં મદદરૂપ બને છે, કારણભૂત બને છે. આઠમો, મેલેરિયા અને ડેન્ગ્યુના ફેલાવ ઉપર કઈ રીતના નિયંત્રણ કરી શકાય? તો કે મેલેરિયા અને ડેન્ગ્યુ બંને એ મચ્છરના કારણે થતા રોગ છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગ અનુક્રમે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર, એક મેલેરિયા એનોફિલિસ, આ એનોફિલિસ અને બીજું એડિસ મચ્છરના કારણે છે તે થાય. આ કારણે રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો હોય એ અટકાવવો જરૂરી છે. મચ્છરથી થાય તો સ્વાભાવિક છે મચ્છરનો ઉપદ્રવ થાય એને અટકાવવાનો. બધા મચ્છર પાણીમાં ઈંડા મૂકે અને એટલે આપણે નજીકમાં પાણીના ખાબોચિયા ભરાય ન રહે, કોઈ જગ્યાએ પાણી ન રહે એનું ધ્યાન રાખવું. ખાસ કરીને ઘરમાં ફૂલદાની, કુલરમાં પાણી ભેગું ન થાય એનું ધ્યાન રાખવું. પાણીની ટાંકી હોય, કૂવો, ટાંકી હંમેશા ઢાંકીને રાખવા, તેમજ સમયસર એને સાફ કરવી જોઈએ. જો મચ્છરનો ઉપદ્રવ વધારે જણાય તો મચ્છરદાનીમાં સૂવું કે પછી મચ્છર ભગાડવા માટેના રસાયણનો ઉપયોગ કરવો અને આમ મચ્છર પેદા થતા અટકાવી અને મેલેરિયા અને ડેન્ગ્યુ ઉપર નિયંત્રણ લાવી શકાય. ઓકે, ચલો હવે આવે છે કારણો. કારણમાં પહેલું કારણ મોસ્ટ આઈમ્પી છે મિત્રો કે ભાઈ સૂક્ષ્મ જીવોને સજીવોના મિત્ર અને દુશ્મન શું કામ કહેવાય? તો મિત્ર એટલે કે ભાઈ કંઈક આપણને કામમાં આવતા હશે અને દુશ્મન એટલે કહેવાય કે આપણને કંઈક નુકસાન કરે છે. તો સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે ઉપયોગી છે, જેમ કે દૂધમાંથી દહીં બનાવે છે, ઇડલી ઢોસા બનાવવા, આથો લાવવા, એન્ટીબાયોટિક્સ દવા બનાવવા માટે, વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી છે, એટલે મિત્ર છે. પણ કેટલાક સૂક્ષ્મજીવો મેલેરિયા, કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, પોલિયો વગેરે જેવા રોગ પેદા કરે, આથી તે નુકસાનકારક છે અને માટે સૂક્ષ્મજીવોના ઉપયોગ અને હાનિકારકને કારણે તેને મિત્ર અને દુશ્મન કહેવાય. બીજું કારણ પણ અગત્યનું, કારણ આપો. બેક્ટેરિયા સર્વવ્યાપી છે, મીન્સ કે બધી જ જગ્યાએ બેક્ટેરિયા હોય. તો કે બેક્ટેરિયા ભૂમિ ઉપર છે, પાણીમાં છે, હવામાં, જમીનમાં ઉપર, જમીનની અંદર, સજીવોના શરીર ઉપર, સજીવોના શરીરમાં, રણ પ્રદેશમાં, હિમ પ્રદેશોમાં, દલદલયુક્ત જમીનમાં પણ બેક્ટેરિયા હોય. એવી કોઈ પણ જગ્યા નહીં હોય કે જ્યાં બેક્ટેરિયા ન હોય અને એટલા માટે બેક્ટેરિયા સર્વવ્યાપી કહેવાય. ઓકે, ચાલો ત્રીજું છે રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. તો કે ભાઈ રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, મળમૂત્ર, વાસણો, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો એ પાણીની સાથે જળાશયોની અંદર દાખલ થાય અને આને કારણે જળાશયોનું પાણી એ દૂષિત થઈ જાય અને જો આવું દૂષિત પાણી પીવામાં આવે તો રોગ છે તે થાય છે અને એટલે આપણે પાણી ઉકાળીએ તો તેમાં રહેલા સૂક્ષ્મજીવો મરી જાય અને એટલે આપણે રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. ચોથું છે કે ભાઈ ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવાનો. શું કામ? તો કે ભાઈ માખી છે એ કચરા અને પ્રાણીઓના મળ ઉપર બેસે, રોગકારક સૂક્ષ્મજીવો એના શરીર આરે ચોંટી જાય. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું ત્યાં સ્થળાંતર થાય અને જે પણ વ્યક્તિ આવો પ્રદૂષિત ખોરાક થાય તો કે એની બીમાર પડવાની સંભાવના વધી જાય છે અને તેથી આપણે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઓકે, તો મિત્રો આ હતા 2 માર્ક્સના પ્રશ્નો. હવે જે બાકી વધ્યું છે એને ફરી પાછું આવતા ત્રીજા વિડીયોમાં જોશું. મિત્રો તમે જોઈને કદાચ લખતા હોવ
બરાબર, તો તમે વિડીયો પોઝ કરી અને લખી શકો અને ફરી પાછો વિડીયો સમજવા માટે પાછો કન્ટિન્યુ કરશો. બરાબર, તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.